ગુજરાતમાં બે વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો પ્રચાર પ્રસારમાં હવે જોતરાઈ ગયા છે। મતદારો સુધી પહોંચવા આમ આદમી પાર્ટીએ વિનંતી પત્ર તૈયાર કર્યું। કડીમાં આપના ઉમેદવાર જગદીશ ચાવડાનું વિનંતી પત્ર લોન્ચ થયું। જીત્યા બાદ કરવાના કામોના વચનોનો વિનંતી પત્રમાં ઉલ્લેખ કરાયો। રોડ રસ્તા, સરકારી શાળાઓ, આરોગ્ય અને શિક્ષણ જેવા મુદ્દાઓનો પત્રમાં સમાવેશ કરાયો। પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને આ વિનંતી પત્ર પહોંચાડશે। કડી વિધાનસભાના લોકો માટે જગદીશ ચાવડા તરફથી વિનંતી પત્ર છે। આમ આદમી પાર્ટી કડી વિધાનસભા 24માં ઘરે ઘરે જશે। લોકોને જગદીશ ચાવડાજીનો શું વિચાર છે, આમ આદમી પાર્ટી જે રોડ રસ્તા, સરકારી શાળાઓ, આરોગ્ય, શિક્ષણ વગેરે જે બેઝિક મુદ્દાઓ છે એના ઉપર કામ કરશે। જગદીશ ચાવડાજીએ અમુક મુદ્દાઓ લખ્યા છે કે તે કડીના જ રહેવાસી છે, તેમનું ભણતર, સાથે સાથે તેમણે કેટલા વર્ગ માટે કાર્ય કર્યા છે, કયા આંદોલનો કર્યા છે અને જો તે જીતશે તો કયા મુદ્દાઓ પર કડીની જનતા માટે કાર્ય કરશે તે વિનંતી પત્ર છે। વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના મેરાકુવા ગામની દૂધ મંડળીમાં ઉચાપતનો મોટો મામલો સામે આવ્યો। ધારાસભ્ય કેતન ઇનામદારે આરોપ કર્યા બાદ મંડળીના મંત્રી વિક્રમ પરમારે પ્રેસ વાર્તા યોજી આ મુદ્દે ખુલાસો કર્યો। તેમણે સ્વીકાર્યું કે તેમણે મૃતક સભ્યોના ખાતામાંથી પૈસા ઉપાડી જાતે સહી અને અંગૂઠા કરીને રકમ ઉપાડી હતી। મંત્રી પરમારે દાવો કર્યો કે રૂપિયા મંડળીના હિત માટે ખર્ચ્યા હતા। સાથે વરસડા ગામની ડેરીના મંત્રી પર પણ 3,64,000ના ઉચાપતનો આક્ષેપ મૂક્યો। વિક્રમ પરમારે પોતાની ભૂલ માનીને જે સજા થાય તે સ્વીકારવાની પણ જાહેરાત કરી। મેરાકુવા દૂધ મંડળીમાં 9 વર્ષથી હું ફરજ બજાવતો હતો। માન્ય કેતનભાઈ ધારાસભ્ય દ્વારા મારા પર આક્ષેપો મૂકવામાં આવેલા કૌભાંડ કર્યા બાબતમાં। જે મંડળીમાં મેં કોઈ જાતનું કૌભાંડ કરેલ નથી। જે બરોડા ડેરીમાં ને વહીવટી માળખામાં દર વર્ષે જે ઓડિટ થતા હોય, દર વર્ષના મારા ઓડિટ હિસાબો ક્લિયર છે, જેમાં મારે કોઈ ઉચ્ચાપત કે કોઈ કૌભાંડ મારા ઓડિટની અંદર કોઈ બતાવેલ નથી। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની રૂપનગર ગ્રામ પંચાયત સમરસ બની છે। વિભાજન બાદ પ્રથમ ચૂંટણીમાં જ સમરસ થઈ ગઈ છે પંચાયત। ભરતભાઈ પરમારને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કરાયા। ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં પંચાયત સમરસ બની। અગાઉ કરેલી જાહેરાત પ્રમાણે ધારાસભ્ય પંચાયતને 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપશે। 953 મતદારો ધરાવતી પંચાયત સમરસ થતા ભવ્ય સ્વાગત કરાયું। નગર તથા દલપતપુરા ગામના સર્વ આ ગ્રામજનોનો હું આભાર માનું છું કે તેમણે મારે ઉપર વિશ્વાસ રાખીને મને સરપંચના ઉમેદવાર તરીકે મારું નામ સમરસ ગ્રામ પંચાયત તરીકે જાહેર કર્યું છે। જે રીતે મેં અગાઉ જાહેરાત કરી હતી કે ભાઈ જે પંચાયતો સમરસ થશે અને 10 લાખ રૂપિયા મારી ગ્રાન્ટમાંથી આપવામાં। અને હાલ આરબીઆઈની પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે। સીધા આપણે લઈ જઈશું। રેપો રેટમાં ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે। Continue on a very strong growth trajectory. Both the last month's figures have been quite robust. Going forward, the outlook for agriculture sector and rural demand is expected to receive further impetus by the expected above normal southwest monsoon rainfall. On the other hand, sustained buoyancy in services activity should nurture revival in urban consumption. The healthy balance sheets of banks and corporates, governments the government's continued thrust on capex, elevated capacity utilization, improving business optimism, and easing of financial conditions should help further revive investment activity. Trade policy uncertainty, however, continues to weigh on merchandise exports prospects. The conclusion of the free trade agreement with the United Kingdom and the fast progress that is being made in our negotiations with other countries, on the other hand, should provide a fillip to trade. Spillovers emanating from protracted geopolitical tensions and global trade and weather-related uncertainties pose downside risks to growth. Taking all these factors into consideration, real GDP growth rate for this year 25-26 is projected at 6.5%,
We continue with our earlier forecast with Q1 at 6.5, Q2 at 6. વધુ માહિતી મેળવીએ જયદેવભાઈ ચુડાસમા આપણી સાથે જોડાયા છે, માર્કેટ એક્સપર્ટ. જયદેવભાઈ, આપનું સ્વાગત છે. આરબીઆઈની આ 50 બેઝિસ પોઈન્ટને ઘટાડવાની જાહેરાતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? બિલકુલ, આજે આરબીઆઈએ સતત ત્રીજી વખત વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે અને આ વખતે પોલિસીની ખાસિયત એ છે કે લોકોને અપેક્ષા હતી કે 0.25 વ્યાજ દરમાં ઘટાડો આરબીઆઈ દ્વારા અવશ્ય કરવામાં આવશે, પણ આજનો જે ઘટાડો છે તે 0.50 બેસિસ પોઈન્ટનો છે, જે સુખદ આશ્ચર્ય આપનારો છે અને તેને લઈ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે આ ખૂબ જ રાહતરૂપ સમાચાર છે, કારણ કે હોમ લોનના રેટ છે એ તાત્કાલિક અસરથી ઘટી જશે અને ઘણી બધી જે અન્ય લોનો છે તેમાં પણ ક્રમશઃ વ્યાજ દરમાં ઘટાડો થશે. તો આજનો જે ઘટાડો છે એ નાના અને મધ્યમ વર્ગીય પરિવારો માટે સુખદ આશ્ચર્ય આપનારો છે. જી જયદેવભાઈ, આ જે આરબીઆઈના ઘટાડાની જાહેરાતથી માર્કેટ પર તેની કોઈ અસર જોવા મળશે? બિલકુલ, માર્કેટને પણ એવી જ અપેક્ષા હતી કે 0.25નો રેટ કટ કરવામાં આવશે, પણ આજે જે ઘટાડો કરવામાં આવ્યો તે 0.5%નો ઘટાડો કરવામાં આવે છે, જે ખૂબ જ સારી બાબત ગણી શકાય. અને આરબીઆઈના ગવર્નર અત્યારે મતલબ કોમેન્ટ્રી ચાલી રહી છે અને તેની વાતો ઉપર અત્યારે રોકાણકારોની નજર છે અને આગામી સમયમાં આરબીઆઈનું જે સ્ટેન્ડ છે તેમાં જો ઘણી બધી સ્પષ્ટતા આવશે તો તેની માર્કેટ પર ખૂબ જ સારી અસર જોવા મળશે. જી જયદેવભાઈ, આભાર અમારી સાથે જોડાવા માટે. તો આરબીઆઈએ 50 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. હવે રેપો રેટ ઘટીને 5.5% કરવામાં આવ્યો છે. ડભોઈમાં આવેલા સુપ્રસિદ્ધ ઐતિહાસિક ધામ ચાણોદમાં નર્મદા નદીમાં ગંગા દશહરા પર્વ ચાલી રહ્યો છે, ત્યારે પરિંદુ ભગત તેમજ અનુરાધા પોંડવાલ સહિત ગ્રામજનો દ્વારા મા નર્મદાની પૂજા અર્ચના કરવામાં આવી હતી. ખાસ કરીને મનુષ્ય પોતાના જીવનમાં 10 પ્રકારના પાપથી મુક્તિ મેળવવા માટે આ ગંગા દશહરા પર્વે પૂજા અર્ચના કરી પોતે ધન્યતા અનુભવે છે. સ્થાનિક કુબેર મંદિરના મહંતો અને બ્રાહ્મણો ઉપસ્થિત રહ્યા અને મંત્રોચ્ચાર દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. તો ગંગા દશહરા પર્વ પર વિશેષ આરતી કરવામાં આવી. ડભોઈના ચાણોદ ખાતે જે નર્મદા નદી વહે છે ત્યાં આ પૂજા કરવામાં આવી, જેમાં ખાસ અનુરાધા પોંડવાલ પણ અહીંયા હાજરી આપી અને તેમણે મંત્રોચ્ચાર દ્વારા પૂજા અર્ચના પણ કરી હતી. અહીંયા જે મહંતો અને બ્રાહ્મણો છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા અને તેમણે આ પૂજા વિધિ સંપન્ન કરાવી હતી. परापयैतद्धर्यते विश्वं द्वयैतत्सृज्यते जगत्